વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તુલનાત્મક સાહિત્ય એટલે શું અને એના લક્ષણો કો, કાર્યક્ષેત્ર કો, એની વ્યાખ્યા અને વિભાવના અને ખાસ કરીને બે મુખ્ય અભિગમ જેના વડે તુલના કરવામાં આવે છે, જેને ફ્રેન્ચ અભિગમ અને અમેરિકન અભિગમ કહેવામાં આવે છે. ફ્રેન્ચ સ્કૂલ પણ કહે છે અને ઘણીવાર એને યુરોપિયન અભિગમ પણ કહેવામાં આવે છે. પણ તુલનાત્મક સાહિત્ય એવો શબ્દ પ્રયોગ સમજતા પહેલાં મારે તમારા મનમાં બે વસ્તુ સ્પષ્ટ કરવી છે. જ્યારે આપણે તુલનાત્મક સાહિત્ય એવું પેપર ભણીએ ત્યારે તરત જ આપણા મનમાં એવું થાય છે કે આ કશુંક નવું છે, આવું પહેલાં અમે ક્યારેય ભણ્યા નથી. હા, તુલનાત્મક સાહિત્યનું ક્ષેત્ર એ પ્રમાણમાં નવું છે, એ વાત સાચી છે, પણ મારા અને તમારા માટે તુલના કરવી એ નવી વાત છે એવું બિલકુલ નથી. દાખલા તરીકે તમારા રોજિંદા જીવનમાં તમે જાત ભાતની સરખામણીઓ કરતા જ હો છો. આના કરતાં આ સારું, પેલા કરતાં પેલો સારો, આ શિક્ષક કરતાં પહેલા શિક્ષક સારા, આ શર્ટ કરતાં પહેલું શર્ટ સારું, આ કવિતા કરતાં પહેલી કવિતા વધારે સારી, આ વાર્તા ન ગમી, આગળની વાર્તા ગમી હતી. તો તમે તુલના તો કરો જ છો. તુલના કરવી એટલે સરખામણી કરવી, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ મારે તમારા મનમાં જે સ્પષ્ટ કરવી છે તે એ છે કે તમે ટીવાય સુધી જ્યારે ભણ્યા તો તમે વિવેચન પણ ભણ્યા, તમે સાહિત્યનો ઇતિહાસ પણ ભણ્યા. તમે જ્યારે સાહિત્યનો ઇતિહાસ ભણતા હતા ત્યારે વારે વારે તમે અમુક વિધાનો કરતા હતા. તમે એવું કહ્યું કે ગાંધીજીના કારણે ગાંધી યુગની અંદર આટલી વાતો આવી, તો ગાંધીના પ્રભાવની વાત કરી. ગાંધી યુગની વાત આવી અને તમે કહ્યું કે રવિન્દ્રનાથ ટાગોરની સૌંદર્ય અનુરાગી ધારાને કારણે ગાંધી યુગના કવિઓ પ્રહલાદ પારેખ હોય, રાજેન્દ્ર શાહ હોય વગેરેની કવિતાઓ એ સૌંદર્ય અનુરાગી કવિતા અથવા તો કળા ખાતર કળાની વાત કરતી કવિતાઓ છે એવું પણ આપણે કહીએ છીએ. ત્યાં ટાગોરના પ્રભાવની વાત કરી. તમે બે સર્જકની વાત કરો છો ત્યારે તમે એવું કહો છો કે મળિયા અને મેઘાણી બંનેની અંદર સૌરાષ્ટ્ર છે, પણ છતાંય બંનેના કથા વિશ્વના જે પ્રશ્નો છે એ અલગ અલગ છે. તમે એવું પણ કહો છો કે પન્નાલાલ અને મેઘાણી એ બંને તળપદ બોલી પ્રયોજે છે, પણ ત્યારે તમે પાછું એવું કહેશો કે એકની તળપદ બોલી એ સૌરાષ્ટ્રની છે, જ્યારે બીજાની છે એ ઈડરિયા પ્રદેશની છે. તો કહેવાનો મતલબ એ છે કે આપણે સતત સરખામણી કરીએ છીએ. રમેશ પારેખનું ગીત આવે, ગોરવાને પાંચે આંગળીએ પૂજા કે નાગલા ઓછા પડ્યા રે લોલ, એટલે તરત જ આપણે કહીશું કે આનો જે ઢાળ છે, એનો જે લય છે, એની અંદર જે શબ્દોના પ્રયોગ છે એ મોટે ભાગે લોકગીતોમાંથી લેવામાં આવ્યા હોય એવા છે. તો તમે સરખામણી તો કરો છો. એક જ નાટકને લઈ અને બીજા સર્જકો જ્યારે નાટકો લખે, દાખલા તરીકે રમણભાઈ નીલકંઠનું નાટક રાઈનો પર્વત, ચીનુ મોદી જ્યારે ઝાલકા લઈને આવે ત્યારે આપણે એવું કહીએ કે વિષય વસ્તુ એ જ છે, પાત્રો એના એ જ છે, પણ ચીનુ મોદી આધુનિક નાટ્યકાર હોવાને નાતે એમણે નારીવાદી વિચારણા
અથવા તો સ્ત્રી સશક્તિકરણ, જે ભાષા વાપરવી હોય, પણ અહીં આગળ ઝાલકા કેન્દ્રમાં છે. પણ તમે ઝાલકાની વાત રમણભાઈ નીલકંઠના રાઈનો પર્વતને યાદ કર્યા વગર નથી કરતા, એ હકીકત છે. એ જ રીતે હસમુખ બારાડીનો રાઈનો દર્પણ રાયની ચર્ચા કરવા માટે પણ તમને રમણભાઈ નીલકંઠની જરૂર પડે છે. હજુ આપણે આગળ જઈએ કે રમણભાઈ નીલકંઠના નાટકની ચર્ચા કરવા માટે આપણે હંમેશા એવું કહીએ છીએ કે મૂળ લોક સાહિત્યનો એક દુહો, સાઈયા સે સબ કુછ હોત હે મુझ બંદે સે કछु નાહી, રાય કો દર પર્વત કરે, સાઈયા સે સબ કુછ હોત હે મુझ બંદે સે કछु નાહી. આ જે લોક દુહો છે, એ લોક દુહાને કેન્દ્રમાં રાખીને રમણભાઈ નીલકંઠે એક શિષ્ટ નાટક લખ્યું એવું આપણે કહીએ છીએ. તો લોક સાહિત્યનો પ્રભાવ કહો કે લોક સાહિત્ય શિષ્ટ સાહિત્યમાં કઈ રીતે એના સ્રોત રૂપે વપરાયો, તો સરખામણી તો કરી. ચક્રવાક મિથુન કાંતના ખંડકાવ્યની વાત કરતા હોઈએ ત્યારે તરત જ કહીએ છીએ કે ત્યાં આગળ એક લોક દુહા પરથી આ કાવ્ય લખાયું. આપણે ખંડકાવ્યની અંદર જાણીતું છે કે એનું જે વિષય વસ્તુ છે એ પુરાકથા, એટલે કે ખ્યાત કથા. એ પુરાકથામાં ખ્યાત હોય કે લોકની અંદર ખ્યાત હોય. સાંજ પડી દિન આથ મેં ચકવી બેઠી રોય, ચકવા ચાલો જઈએ જ્યાં સાંજ ન પડતી હોય. આ મૂળ સ્ત્રોત, એના પરથી ચક્રવાક મિથુન જેવું એક અદ્ભુત વૈશ્વિક ઋતની વાત કરતું ખંડકાવ્ય કાંત પાસેથી આપણને મળે. પણ ચક્રવાક મિથુનની વાત કરતી વખતે આપણે આ લોક દુહાને અચૂક યાદ કરીએ છીએ. તો આનો અર્થ ખાલી મારે કહેવું એટલું જ છે કે તુલના કર્યા વગર આપણને ક્યારેય ચાલ્યું નથી. ખાસ કરીને તુલના ન કરો તો સાહિત્યનો ઇતિહાસ તો લખી જ ન શકાય, શક્ય જ નથી, કારણ કે આખો તુલના પર આધારિત છે. પંડિત યુગમાં આવી ભાષા હતી, ગાંધી યુગમાં આવી છે, ત્યાંથી જ આપણી શરૂઆત થાય છે. ગાંધી યુગનું સાહિત્ય જીવનવાદી હતું, ગાંધી યુગનું સાહિત્ય જીવનવાદી નહીં પણ કલાવાદી છે. સુરેશ જોશીના સમયગાળામાં સાહિત્ય કલાવાદી હતું, ફરી પાછું આધુનિકની અંદર આપણે જીવન તરફ પાછા વળ્યા. તો સતત સરખામણી આપણે કરતા જ રહીએ છીએ, એના વગર આપણને ચાલતું નથી. કહેવાનો મતલબ એ કે તુલનાત્મક સાહિત્ય પેપર ભલે નવું હોય, પણ આ વિષય, આ વાત, આ સરખામણીની જે ટેવ, એનાથી આપણે બિલકુલ અપરિચિત નથી, આપણે બિલકુલ પરિચિત છીએ. ખાસ કરીને વ્યવહારની અંદર પણ અને સાહિત્યમાં તો ખાસ. તમે તુલનાત્મક સાહિત્ય ભણ્યા એની પહેલાં ક્યાંક તમે ફિલ્મ અને સાહિત્ય ભણ્યા? અમારા વિદ્યાર્થી સાહિત્ય અને મનોવિજ્ઞાન ભણે છે, સાહિત્ય અને સમાજ વિજ્ઞાન, સાહિત્ય અને ઇતિહાસ, આ બધું શું છે? તમે એક કળાને બીજા વિજ્ઞાનો સાથે, એ સમાજ વિજ્ઞાનો હોય કે અન્ય કળાઓ હોય, ફિલ્મ અન્ય કળા છે, તમે સરખામણી કરો છો. દાઢ વાર્તા સારી કે દાઢ ફિલ્મ સારી, તમે સરખામણી કરો છો. સૂરજ કા સાતવા ઘોડા નવલકથા સારી કે શ્યામ બેનેગલની સૂરજ કા સાતવા ઘોડા ફિલ્મ સારી, તમે સરખામણી કરો જ છો. ધારો કે હજુ આપણે આગળ જઈએ. તમે જ્યારે એક નવલકથાનો અભ્યાસ કરો છો ત્યારે તમે કેટલી બીજી વિદ્યા શાખા પાસે જાઓ છો. જો મને રવા દેસાઈની ભારેલો અગ્નિ સમજવી હોય તો મને 1857માં ભારતનો પહેલો સ્વતંત્રતા સંગ્રામ જે અંગ્રેજો સામે ખેલાયો, જેને એ લોકો બળવો કહે છે,
અને આપણે સ્વતંત્રતા સંગ્રામ કહીએ છીએ, એની ભૂમિકા એ ખબર હોવી જોઈએ. એનો પહેલો શહીદ મંગળ પાંડે. અને આ નવલકથા વાત 1857ની કરે છે, ત્યારે એની અંદર જે રુદ્રદત્તનું પાત્ર છે એની અંદર આખી ગાંધી અને એની અહિંસાની છાયા છે. કારણ કે રવ દેસાઈ એ ગાંધી યુગનો નવલકથાકાર છે. તો અમે એક નવલકથાને સમજવા માટે પણ ક્યાં ક્યાં જઈએ છીએ એ યાદ રાખવાનું. આપણે બધા મહાશ્વેતા દેવીની 1084માં કાં તો ફિલ્મ જોઈએ કાં તો નવલકથા વાંચીએ. આ નવલકથા જ્યારે આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર છે કે જો મને 1960 ને 1970 વચ્ચે બંગાળની અંદર જે નક્સલવાદી ચળવળ થયેલી અને જે રીતે સિદ્ધાર્થ શંકર રે નામના માણસને એને દબાવી દેવા માટેના ચાર્જ અપાયેલા, દેખો ત્યાંથી ઠાર, એવું કહેવાય છે કે બંગાળની એક આખી પેઢી, યુવા પેઢી ખતમ થઈ ગયેલી. પણ જો મને આ ચળવળ ન ખબર હોય, એ ચળવળ શા માટે શરૂ થયેલી, જમીનદારોની સામે, પૈસાવાળાની સામે ગરીબોના હકની વાત કરતી આ ચળવળ, એટલે એ ભારતના અથવા તો બંગાળના રાજકારણનો એક બહુ જ મહત્વનો હિસ્સો અથવા કિસ્સો જે પોતે છે. જો મને એ નથી ખબર તો હું 1084માં નવલકથાને ન્યાય નહીં આપી શકું. સાથે સાથે 1084માં નવલકથાની જે નાયિકા છે સુજાતા, એ આરંભે કેવી ડરપોક દીકરો વ્રતી એને બાપના પગનું પગલું છણ્યું કલ્પે છે ત્યાં સુધીની એ બધાનું બધું જ કહ્યું કરનારી, પોતીકું કોઈ વ્યક્તિત્વ જ ન હોય એવી, પણ વ્રતિના મૃત્યુ પછી વ્રતિને પામવા મથતી આ સ્ત્રી દીકરાને પામતા પામતા પોતાની જાતને પણ પામી રહી છે. અને નવલકથાના અંતે એ પતિને કહી દે છે, મારો ઓરડો છોડીને હમણાં ને હમણાં બહાર જતા રહો. તો પોતીકું વ્યક્તિત્વ જે હતું જ નહીં એવી, તો જે ફેમિનિઝમ, નારીવાદની આપણે વાત કરીએ છીએ, સ્ત્રીના પોતિકા વ્યક્તિત્વની વાત કરીએ છીએ, જે હકીકતે સમાજશાસ્ત્રનો એક મુદ્દો છે, એ પણ અહીં સંકળાય છે. એટલે એક નવલકથાની વાત કરતા તમે ક્યાં ક્યાં જાઓ છો. મેઘાણીની વાર્તાઓની મારે વાત કરવી હોય તો મારે એ સમયના સમાજની કઈ કઈ સમસ્યાઓને મેઘાણી વાચા આપે છે એ મને ખબર પડવી જોઈએ, ખબર હોવી જોઈએ. મેઘાણીની એક વાર્તા છે કડેડાટ, જેમાં બીજા વિશ્વયુદ્ધ સમયે જે અનાજ પ્રજાને મળતું જ નહોતું, જે કાયદાઓ થયેલા, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં અનાજ લઈ જવા માટે સજા થતી હતી. આ બધા પ્રશ્નો એ સમસામયિક પ્રશ્નો હતા. પણ મેઘાણીની આ વાર્તાઓને સમજવા માટે મને એ પ્રશ્નો ખબર હોવી જોઈએ. પન્નાલાલમાં પણ આવી વાર્તા છે. કહેવાનો મતલબ એ કે સાહિત્ય એક એવી કળા છે જે એકદંડિયા મહેલમાં રહીને રચાતી નથી. એને અન્ય કળાઓ સાથે, અન્ય સમાજ વિજ્ઞાનો સાથે સીધો નાતો છે. જો મને ગાંધી યુગની અંદર દલિત પીડિત વર્ગની વેદનાને વાચા આપતું સાહિત્ય વધારે રચાયું એવું સમજવું હોય તો સાથે સાથે મને એ પણ ખબર હોવી જોઈએ કે આ સમયગાળાની અંદર જે પ્રકારની આર્થિક વિચારણાઓ થઈ, કાર્લ માર્ક્સનો દાસ કેપિટલ આવ્યો, એ ઉપરાંત ગાંધી જે છેવાડાના માણસની વાત કરતા થયા, તો આ બધા પરિબળો ભેગા થાય ત્યારે આખું સાહિત્ય પોતાનું વળું બદલે છે. એ રાતોરાત નથી થતું હોતું અને એના પર કોઈ એક પરિબળ જવાબદાર પણ નથી હોતું. એટલે
સાથે સાથે એ પણ આપણે સમજવાનું છે કે સાહિત્ય સમાજ દ્વારા બદલાય તો સાહિત્ય કૃતિ સમાજને બદલી શકે એ પણ હકીકત છે. એટલે તુલનાત્મક સાહિત્ય આ શબ્દ આ શાસ્ત્રીય વિષયથી ભલે અમે અજાણ હોઈએ પણ આજ સુધીમાં તમે જાત ભાતની તુલના તો કરતા આવ્યા જ છો. હવે હું તુલનાત્મક સાહિત્ય અવતરણમાં જે શબ્દ છે એના પર આવું. સાહિત્યને એક વિશેષણ લગાવવામાં આવ્યું છે, એ વિશેષણ છે તુલનાત્મક. ખાસ સમજવાનું આપણે એ છે, જે રીતે ઐતિહાસિક નવલકથા એવું કહીએ ત્યારે ઇતિહાસને કેન્દ્ર બનાવતી નવલકથા તો એક વધારાનો અર્થ એ વિશેષણમાં છે. અહીં આગળ તુલનાત્મક સાહિત્યના અર્થમાં કશો વધારો નથી કરતું, એ યાદ રાખવાનું છે. સાહિત્યનો કોઈ પ્રકાર પણ નથી દર્શાવતું, પણ સાહિત્યનો અભ્યાસ કરવાની એક પદ્ધતિ એવો એનો અર્થ થાય છે. તુલનાત્મક એટલે સાહિત્યનો અભ્યાસ કરવાની એક પદ્ધતિ, જેને આપણે તુલના વૃત્તિ કહીએ છીએ. સરખામણી કરવી એ તો માણસ જાતમાં હંમેશા પડેલી જ હોય છે. જ્યારથી મનુષ્ય બુદ્ધિથી વિચારતો થયો, કલ્પના કરતો થયો, ત્યારથી એ વ્યવહારની ભૂમિકાએ પણ સરખામણી કરતો આવ્યો છે અને સૌંદર્ય શાસ્ત્રની ભૂમિકાએ પણ સરખામણી કરતો આવ્યો જ છે. એટલે તુલનાત્મક સાહિત્ય એ સાહિત્યનો અભ્યાસ કરવાની એક વિશિષ્ટ પદ્ધતિ એવો અર્થ કરે છે. ત્યાં આગળ પેલી વ્યવહારની સરખામણી નથી, એ આપણે યાદ રાખવાનું છે. તારા કરતા મારું શર્ટ સફેદ એ વ્યવહારની ભૂમિકા છે, અહીં આગળ એ ભૂમિકા નથી. આ એક સાહિત્યનો અભ્યાસ કરવાની એક પદ્ધતિ છે. તુલનાત્મક સાહિત્ય એ સાહિત્યનો અભ્યાસ કરવા માટેનું એક બહુ જ વિશાળ અને આકર્ષક એવું ક્ષેત્ર છે. તુલનાત્મક સાહિત્ય અવતરણમાં નાખીને તમે જ્યારે આ શબ્દ પ્રયોગ કરો છો ત્યારે આપણે યાદ રાખવાનું છે કે અંગ્રેજીમાં જેને કમ્પેરેટિવ લિટરેચર કહે છે, કમ્પેરિઝન એટલે સરખામણી, કમ્પેરેટિવ લિટરેચરનું ગુજરાતી થાય તુલનાત્મક સાહિત્ય. આ આપણે ખાસ યાદ રાખીશું. તો કમ્પેરેટિવ લિટરેચરનું ભાષાંતર ગુજરાતી અનુવાદ છે તુલનાત્મક સાહિત્ય. પણ હવે આ તુલનાત્મક સાહિત્ય એ સાહિત્યના અભ્યાસમાં એક અલગ અને સ્વતંત્ર વિદ્યા શાખા લગભગ બની ચૂકી છે એવું હવે કહી શકીએ. તુલનાત્મક સંજ્ઞા એ સાહિત્યના કોઈ ગુણને નથી દર્શાવતી, સાહિત્યના કોઈ પ્રકારને પણ નથી દર્શાવતી. એ માત્ર સાહિત્યના અધ્યયનની એક વિશિષ્ટ પદ્ધતિ એટલું જ સૂચવે છે. એટલે આપણે યાદ રાખવાનું, તુલનાત્મક સાહિત્યમાં તુલનાત્મક સંજ્ઞા એ સાહિત્યનો પ્રકાર નહીં પણ સાહિત્યનો અભ્યાસ કરવાની એક પદ્ધતિ દર્શાવે છે. તુલનાત્મક પદ્ધતિએ થતું ભિન્ન ભિન્ન સાહિત્યનું અધ્યયન, ભિન્ન ભિન્ન ભાષાઓ અને ભિન્ન ભિન્ન પરંપરાઓના સાહિત્યનું અધ્યયન એટલે તુલનાત્મક અધ્યયન. તુલનાત્મક સાહિત્યનો વાચ્યાર્થ આપણે જેને કે વ્યાકરણગત અર્થ જો લેવો હોય તો આવો લઈ શકાય. તમે શબ્દશક્તિ ભણ્યા છો, વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંજનાર્થ. તો વાચ્યાર્થ લેવો હોય તો આવું કહી શકાય, જે સાહિત્ય તુલનામૂલક છે તે તુલનાત્મક સાહિત્ય, આવું આપણે કહી શકીએ. અથવા તો એવું કહી શકાય, જે સાહિત્યમાં તુલનાઓ વ્યાપ્ત છે તે તુલનાત્મક સાહિત્ય. પ્રોફેસર લેન કૂપર, હું જ્યાં વિશેષ નામ આવશે ત્યાં 2 વાર બોલીશ જેથી તમે લખી શકો. પ્રોફેસર લેન કૂપર તુલનાત્મક સાહિત્ય માટે
આવો આગ્રહ રાખે છે. એ એવું કહે છે કે કમ્પેરેટિવ લિટરેચર એવું ના બોલો, પણ કમ્પેરેટિવ સ્ટડી ઓફ લિટરેચર એવું બોલો. કમ્પેરેટિવ લિટરેચર નહીં, પણ કમ્પેરેટિવ સ્ટડી ઓફ લિટરેચર. એ કોણ કહે છે? પ્રોફેસર લેન કૂપર. એટલે એમના કહેવા પ્રમાણે સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ એવું કહો, માત્ર તુલનાત્મક સાહિત્ય એવું ના કહો. પ્રેવર સાહિત્ય શબ્દના બે અર્થ કરે છે. એક સાહિત્ય રચનાઓનો સમૂહ અને બીજો સાહિત્યનો અભ્યાસ, સ્ટડી ઓફ લિટરેચર. તો જ્યારે હું અને તમે તુલનાત્મક સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે આપણને આ બીજો અર્થ અભિપ્રેત છે, સ્ટડી ઓફ લિટરેચર. સાહિત્ય રચનાઓનો સમૂહ આપણને અભિપ્રેત નથી, પણ સ્ટડી ઓફ લિટરેચર, સાહિત્યનો અભ્યાસ, એ આપણને અભિપ્રેત છે. આપણે સંજ્ઞાની અંદર વધારે સમય નહીં પસાર કરીએ, આપણે થોડીક વધારે સારી વાત કરીશું. બે મુદ્દા ખાસ વ્યાખ્યાઓ પર જતા પહેલા મારે કહેવા છે. રેને વેલેક, જે એના પુસ્તક થિયરી ઓફ લિટરેચર માટે બહુ જાણીતા, એણે થિયરી ઓફ લિટરેચરના 5મા પ્રકરણમાં તુલનાત્મક સાહિત્યના સ્વરૂપ સંબંધે ચર્ચા કરતો એક લાંબો લેખ કરેલો છે. અને એણે ત્યાં આગળ કમ્પેરેટિવ લિટરેચર સંજ્ઞાની ઠીક ચર્ચા કરી છે. એણે એવું કહ્યું છે કે આ રેને વેલેકનું કહેવું છે, અને એની સાથે આપણે સંમત થઈશું છેલ્લે, કે તુલનાત્મક પદ્ધતિથી અભ્યાસ કરવાના જે સુફળ મળવા જોઈએ આપણને, એ ન મળ્યા. કેમ ન મળ્યા? એવું કહીએ કે આપણે માત્ર થીમેટિક ચર્ચામાં રહી ગયા, વિષય વસ્તુની જ સરખામણી કરી અને બીજું કશું કર્યું નહીં. આજે પણ એ જ થઈ રહ્યું છે. માત્ર માનવીની ભવાઈ અને મહિલા આંચલ, એનાથી આગળ આપણે જતા નથી. એટલે જે સારા પરિણામ આ એક વિદ્યાશાખાના મળવા જોઈએ તે ન મળ્યા. રેને વેલેકે કહ્યું છે, આ સંજ્ઞા અંગ્રેજીમાં ક્યાંથી અને કેવી રીતે ઉતરી આવી એની એક આખી એણે ચર્ચા કરી છે. તમારે યાદ રાખવું હોય તો તમે રાખી શકો કે 1848માં સૌ પહેલા મેથ્યુ આર્નોલ્ડ કમ્પેરેટિવ લિટરેચર એવી શબ્દ પ્રયોગ સૌથી પહેલા પ્રયોજે છે 1848માં. તુલનાત્મક સાહિત્યનો જે આરંભ ગાળામાં જે ઉપયોગ હતો એ વધારે ફોક લિટરેચર, જેને આપણે લોક સાહિત્ય કહીએ છીએ, ઓરલ લિટરેચર જેને આપણે કહીએ છીએ, એ નો જે સંબંધ શિષ્ટ સાહિત્ય સાથે છે, ના ઢાળ હોય અથવા તો કથાઓ હોય તો એના મોટિફ, કથા ઘટક કેવી રીતે એકથી બીજા દેશ સુધી યાત્રા કરે છે અથવા તો એક જ દેશમાં કેવી રીતે વપરાય છે, એના માટે આ વધારે તુલનાત્મક સાહિત્યનો પ્રયોગ થતો હતો. જે કોઈ અભ્યાસુને સાહિત્ય સ્વરૂપના વિકાસનો અભ્યાસ કરવો હોય તો એણે મોટે ભાગે ઓરલ લિટરેચર, મૌખિક સાહિત્યનો અભ્યાસ કરવો પડે. કારણ કે આપણે કહીએ છીએ કે ઓલ ફોક સોંગ ઇઝ અ મધર ઓફ ઓલ પોએટ્રી અને ફોક ટેલ ઇઝ ફાધર ઓફ ઓલ ફિક્શન, એવું આપણે કહેતા હોઈએ છીએ. તો સ્વાભાવિક છે કે જો દરેક કવિતાની જનની એ લોકગીત હોય અને દરેક કથાની પિતા કહો કે એનો સ્ત્રોત કહો એ જો લોકકથા હોય તો આપણને મૌખિક સાહિત્ય, લોક સાહિત્યનો અભ્યાસ કર્યા વગર ચાલવું જોઈએ નહીં. પણ વેલેક કહે છે કે કમનસીબે આ અભ્યાસ માત્ર થીમ કેવી રીતે માઇગ્રેટ થયા, એક જગ્યાએથી બીજી જગ્યાએ આ વિષય વસ્તુઓ અથવા તો મોટિફ કેવી રીતે ગયા, ત્યાં સુધી મર્યાદિત રહી ગયો અને પરિણામે જે ફળ આપણને મળવા જોઈએ એ મળ્યા નહીં. પણ હવે
છેલ્લા થોડા વર્ષોમાં લોકવિદ્યા એટલે જેને ફોકલોર કહીએ છીએ આપણે, લોકવિદ્યાના અભ્યાસીઓનું ધ્યાન હવે અહીં ખેંચાયું છે. એટલે એ લોકો ફોર્મ એટલે કે સ્વરૂપ, ડિવાઇસીસ પ્રયુક્તિઓ, પેટર્ન, ભાત, આ સાહિત્ય સ્વરૂપનું જે રૂપ વિજ્ઞાન છે, મોર્ફોલોજી છે, એની સાથે કથકના વાર્તાકારના પ્રશ્નો સાથે પણ એ કામ પાડે છે. રેને વેલેક એવું પણ કહે છે કે કમ્પેરેટિવ લિટરેચર એક અર્થમાં વિશ્વ સાહિત્ય અને ક્યાંક એ જનરલ લિટરેચર જેને કહીએ છીએ એને પણ, એના કન્સેપ્ટને પણ સ્પર્શે છે. આવું કહેવાયું છે, પણ એના પર જેટલું થવું જોઈએ એટલો અભ્યાસ થયો નથી. એક વાત પર ફરી ભાર મૂકીએ, સાહિત્યમાં તુલના વગર કશું શક્ય નથી. ન તો વિવેચન, ન ઇતિહાસ. મેં આરંભે જ કહ્યું, કોઈ પણ કવિ અથવા લેખક વિશેની મારી અને તમારી સમજ હંમેશા અન્યની સાપેક્ષ હોય છે. હંમેશા. પન્નાલાલ પટેલ ચડિયાતા તો આનાથી, આવું જ આપણે કહીએ છીએ હંમેશા. અથવા તો માનવીની ભવાઈ મળેલા જીવ કરતા સારી, તો પણ સરખામણી તો કરી છે. એટલે ઇતિહાસ અથવા સર્જકનું મૂલ્યાંકન, જેને વિવેચન કહો છો, તુલના કર્યા વગર શક્ય બનતું નથી. બિલકુલ જ. આપણી સમજ જ સાપેક્ષ હોય છે. એક સર્જક, એક યુગ. આપણે વાલ્મીકી, વ્યાસ, ભાસ, કાલિદાસ વગેરેને મહત્વ આપીએ છીએ અને બીજા એ સમયના સર્જકોને જો ન આપતા હોય તો પણ સાપેક્ષ કરીને જ નથી આપતા, સરખામણી કરીને જ નથી આપતા. ક્યાંક પ્રગટ કે અપ્રગટ તુલનાના ક્ષેત્રમાં આપણે હંમેશા જઈએ જ છીએ, એ યાદ રાખો. તો તુલનાત્મક સાહિત્ય સંજ્ઞા સૌ પ્રથમ મેથ્યુ આર્નોલ્ડ 1848માં પ્રયોજે. રેને વેલેક કહે છે કે એક સમયે જે સંજ્ઞા મૌખિક સાહિત્ય અને ખાસ કરીને લોકકથાના અધ્યયન માટે પ્રયોજાતી હતી, ખાસ કરીને આ જે પરંપરા છે લોક સાહિત્યની, એ મારા ને તમારા સાહિત્ય સુધી કેવી રીતે અનુસંધાન પામે છે. મેં કહું, ચક્રવાક મિથુનમાં કેવી રીતે આવી, કેવી રીતે રમણભાઈ નીલકંઠ એનો ઉપયોગ કરે, કેવી રીતે રમેશ પારેખ એનો ઢાળ. તો આ મારા તમારા રસનો વિષય હોય, એ તુલનાત્મક સાહિત્યનો એક સમયનો વિષય હતો. મસ્તકની અદલા બદલી, આવું જો કથા ઘટક હોય તો કેટલી રીતે ક્યાં ક્યાં પ્રયોજાયું છે. બાળકના જન્મ સમયે થતી આકાશવાણી અને પરિણામે એ બાળકને જંગલમાં ત્યજી દેવાનું મારાઓ સાથે, તો એ ચંદ્રહાસ આખ્યાનમાં હોય, ઇડિપસ કોમ્પ્લેક્સમાં પણ હોય, મુંજની કથામાં પણ હોય, ક્યાં ક્યાં હોય. એટલે મસ્તકની અદલા બદલી થોમસ માન પાસે પણ હોય, ગિરીશ કર્નાડ હૈવદનમાં વાપરે. એટલે ટૂંકમાં આ કથાઓ સતત કેવી રીતે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય છે, એના માટે આપણે તુલનાત્મક સાહિત્યને વધારે વાપરતા હતા. પણ અત્યારે એનો વધારે વપરાશ જુદા જુદા સાહિત્ય સ્વરૂપોનો, મોર્ફોલોજીનો, એના રૂપના અભ્યાસ માટે અત્યારે એ વધારે વપરાય છે. અને ત્રીજું મેં કહ્યું, વર્લ્ડ લિટરેચર અથવા તો જનરલ લિટરેચર, કે પછી યુનિવર્સલ વૈશ્વિક સાહિત્યની સંજ્ઞા સાથે પણ એને અત્યારે મૂકવામાં આવે છે. સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કરવાની વૃત્તિ એટલે તુલનાત્મક સાહિત્ય, એટલું સમજ્યા પછી આપણે એની પદ્ધતિઓ, એનું કાર્યક્ષેત્ર વગેરે સમજવા માટે થોડીક વ્યાખ્યાઓ જોવી પડે. વ્યાખ્યાઓ આપતા પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં, મારી સામે વિદ્યાર્થી છે એટલા માટે, કે તમે વસંત બાપટની અથવા તો ધીરુ પરીખની તુલનાત્મક સાહિત્યની પુસ્તિકા લેશો તો એની અંદર આ વ્યાખ્યાઓ અંગ્રેજીમાં આપી હશે. મારો આટલા વર્ષનો અનુભવ બોલે છે કે મારા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં આ વ્યાખ્યાઓ ગોખે છે, છતાંય સાચી લખતા
નથી. એટલે હું તમને અંગ્રેજીમાં નહીં આપું, તમારે છતાંય અંગ્રેજી જોતું હોય તો તમે મૂળમાંથી લઈ લેજો. હું તમને આ વ્યાખ્યાઓ ગુજરાતીમાં આપીશ જેથી તમે યાદ રાખી શકો. તો જ્હોન ફ્લેચરે એક નિબંધ લખ્યો, જે નિબંધનું નામ છે ધ ક્રિટિસિઝમ ઓફ કમ્પેરિઝન. ધ ક્રિટિસિઝમ ઓફ કમ્પેરિઝન નામના નિબંધમાં એણે 2-3 વ્યાખ્યાઓ ટાંકી છે. એમાંની પહેલી વ્યાખ્યા હેનરી રિમેકની, હેનરી રિમેક એની વ્યાખ્યા છે. શું કહે છે હેનરી રિમેક? હવે હું અવતરણમાં આખી વ્યાખ્યા બોલીશ. તુલનાત્મક સાહિત્ય કોઈ પણ એક ચોક્કસ દેશના સીમાડાને અતિક્રમી જઈને થતો સાહિત્યનો અભ્યાસ છે. અતિક્રમી જઈને એટલે ઓળંગીને, એટલે ભારતના સીમાડાની બહાર નીકળીને એ બીજા દેશના સાહિત્યનો અભ્યાસ કરે છે, એવો એનો અર્થ થાય. ફરી એકવાર, તુલનાત્મક સાહિત્ય કોઈ પણ એક ચોક્કસ દેશના સીમાડાને અતિક્રમી જઈને થતો સાહિત્યનો અભ્યાસ છે. એમાં એક બાજુ ભિન્ન ભિન્ન પરંપરાના સાહિત્યો વચ્ચે સંભવતા આંતર સંબંધોનું અધ્યયન થાય છે, તો બીજી બાજુ જે તે પ્રદેશના સાહિત્યને ત્યાંની લલિત કળાઓ, તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, સંસ્કૃતિ, વિજ્ઞાન, ધર્મચિંતન વગેરે જ્ઞાન વિજ્ઞાનની અન્ય શાખાઓ સાથે કેવો આંતર સંબંધ રહ્યો છે એની તપાસ થાય છે. ટૂંકમાં કહેવું હોય તો એક તરફથી તે એક સાહિત્યને અન્ય સાહિત્ય સાથે સરખાવે છે કે સાહિત્યને માનવીય અભિવ્યક્તિના અન્ય ક્ષેત્રો સાથે સરખાવીને અધ્યયન કરે છે. રિમેકની આ વ્યાખ્યા તમે જો ધ્યાનથી વાંચશો તો તમને સમજાશે કે અહીં આગળ તુલનાત્મક સાહિત્યના કાર્યક્ષેત્રની પણ રિમેક વાત કરી લે છે આ વ્યાખ્યાની અંદર જ. તમે ફરી એકવાર જુઓ, તુલનાત્મક સાહિત્ય કોઈ પણ એક ચોક્કસ દેશના સીમાડાને અતિક્રમી જઈને થતો સાહિત્યનો અભ્યાસ છે. અહીં આગળ માત્ર સાહિત્યની સાહિત્ય સાથે તુલના નથી થતી. સાહિત્યની સાહિત્ય સાથે તો થાય જ છે, અન્ય વિદ્યા શાખાઓ સાથે પણ, માનવીય અભિવ્યક્તિની અન્ય વિદ્યા શાખાઓ, એટલે એ મનોવિજ્ઞાન હોય, એ સમાજ વિજ્ઞાન હોય, એ અર્થવિજ્ઞાન હોય, એ ફિલોસોફી હોય, એ ધર્મ હોય, એ અર્થકારણ હોય, કશું પણ હોય. એટલે તુલનાત્મક સાહિત્યને વ્યાખ્યાયિત કરતી વખતે હેનરી રિમેક અહીં આગળ તુલનાત્મક સાહિત્યના કાર્યક્ષેત્ર વિશે પણ ચર્ચા કરે છે. એના કહેવા પ્રમાણે તુલનાત્મક સાહિત્યની પદ્ધતિ આમ માત્ર એક પ્રજા, એક પ્રદેશ કે એક પ્રવાહના સાહિત્યને બીજી પ્રજા, બીજો પ્રદેશ કે બીજા પ્રવાહના સાહિત્ય સાથે, બીજા દેશ કે બીજા કાળના સાહિત્ય સાથે તુલનાવીને સાહિત્યિક અભ્યાસ નથી કરતી. માત્ર સાહિત્ય સાથે નહીં, એક દેશનું સાહિત્ય બીજા દેશના સાહિત્ય, એટલું સંકુચિત એનો અર્થ નથી. આના પ્રમાણે, રિમેક પ્રમાણે અભ્યાસ નથી કરતી. એમાં મનુષ્ય જાતિના અનુભવો, વિચારોની અભિવ્યક્તિ જે સાહિત્ય ઈતર ક્ષેત્રમાં પણ થઈ હોય તેના, એટલે કે કળાઓ, તત્વજ્ઞાન, વિજ્ઞાન, ઇતિહાસ, સમાજ વિદ્યાઓ વગેરેના સંદર્ભે પણ સાહિત્યનો વિચાર કરવામાં આવે છે. સાહિત્યની સરખામણી સાહિત્ય ઉપરાંત અન્ય કળાઓ અને અન્ય માનવ વિદ્યા શાખાઓ સાથે, ઇન્ટરડિસિપ્લિનરી. માત્ર સાહિત્ય અને સાહિત્ય એટલે તુલનાત્મક નથી. એટલે તમે રેને વેલેકની ફરિયાદ હવે તમને સમજાશે કે કેમ આપણે માત્ર સાહિત્ય કૃતિની સરખામણી સાહિત્ય કૃતિ સાથે જ કરીએ છીએ, કેમ આપણે એના મનોવૈજ્ઞાનિક કે પોલિટિકલ કે એવા અભ્યાસો નથી કરતા. હું તમને એવું ઉદાહરણ આપું કે ધારો કે મારે એનિમલ ફાર્મનો અભ્યાસ કરવો છે, જ્યોર્જ ઓરવેલની નવલકથા, અથવા તો મને ભારતની
રાહી માસૂમ રજાની કટરાબી આરઝુ નામની નવલકથાનો અભ્યાસ કરવો છે, અથવા મને અફઘાનિસ્તાનના બહુ જાણીતા લેખક ખાલિદ હુસૈનીની ધ 1000 સ્પ્લેન્ડિડ સન્સનો અભ્યાસ કરવો છે, ધારો કે, તો મને અહીંયા માત્ર નવલકથાના શાસ્ત્ર જાણવાથી મારું કામ નહીં થાય. એનિમલ ફાર્મનો અભ્યાસ કરવો હશે તો મને રશિયાની રાજક્રાંતિ, જેને આપણે બોલ્શેવિક ક્રાંતિ કહીએ છીએ, ઝાર શાસનનો અંત લાવવા માટે જે ક્રાંતિ થયેલી, અને એના પછી લેનિન, સ્ટાલિન વગેરે, ટ્રોટ્સ્કી વગેરે આવ્યા. પ્રજાએ સોનેરી ભવિષ્યના સપના જોયેલા, અને એ સપનાઓ કેવી રીતે, જેને સ્વપ્નભંગ કહીએ છીએ, રાખના ઢેરમાં બદલાઈ ગયા, એ મને ખબર હોવી જોઈએ. હું 1000 સ્પ્લેન્ડિડ સનની વાત કરતી હોઉં તો મને અફઘાનિસ્તાન નામનો દેશ 1978 પહેલા કેટલો રૂપાળો હતો, કેટલા સુખી લોકો હતા, એની સ્ત્રીઓ યુનિવર્સિટીઓમાં હતી, ડૉક્ટર હતી, અને આજે એ બુરખા વગર બહાર પગ મૂકે તો તાલિબાનો એની જાહેરમાં હત્યા કરે છે. આ 30 વર્ષના ગાળામાં ત્યાં શું થયું? કેવી રીતે રશિયાએ અફઘાનિસ્તાન પર કબજો લીધો 1978માં? રશિયાને ખદેડવા માટે કેવી રીતે અમેરિકા ત્યાં ઘૂસ્યું? અને આ બેઉને કાઢવા માટે કેવી રીતે ત્યાં આતંકવાદીઓનો જન્મ થયો? જો 1977-78 પહેલાની પેઢીને આતંકવાદ જેવો શબ્દ નથી ખબર. નક્સલવાદી ચળવળ બંગાળના એક પ્રદેશ પૂરતી મર્યાદિત હતી. આતંકવાદ જેવો શબ્દ આપણને જે સાંભળવા મળ્યો એ આ સમય પછી છે. એટલે જન્મ આપનારાઓ તો મહાસત્તાઓ છે, અમેરિકા અને રશિયા જેવા. એણે એક દેશની એવી હાલત કરી કે છેલ્લે આજે એ અંતિમવાદી તાલિબાનોના હાથમાં જઈ ચડ્યો. તો મને ખાલિદ હુસૈનીની આ નવલકથા સમજવા માટે આ આખો ભારતીય ઉપખંડનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ મારે સમજવો પડે. કહેવાનો મતલબ, રેને વેલે કે જે ફરિયાદ કરી એ ફરિયાદને અર્થ છે કે કેમ તુલનાત્મક સાહિત્યના આટલું મહત્વનું આ અભ્યાસનું ક્ષેત્ર હોવા છતાંય એના સુફળ ન મળ્યા, કારણ કે આપણે માત્ર થીમેટિક ચર્ચા કરી, વિષય વસ્તુઓની જ ચર્ચા કરી, અને આપણે આ પ્રકારના સાહિત્યની બહાર નીકળીને અન્ય વિદ્યા શાખાઓ સુધી એને લઈ જઈને એની તુલના ન કરી, પરિણામે આ ક્ષેત્રના મળવા જોઈએ એવા ફળ ન મળ્યા. ફ્લેચર એના નિબંધમાં બીજી એક વ્યાખ્યા આપે છે. જો નિબંધ ફ્લેચરનો છે એ યાદ રાખવાનું. નિબંધનું નામ છે ધ ક્રિટિસિઝમ ઓફ કમ્પેરિઝન. પહેલી વ્યાખ્યા આપી હેનરી રિમેકની. ફ્લેચર બીજી વ્યાખ્યા આપે છે પિકોઇસ અને રૂસોની. તમે પરીક્ષામાં ધારો કે ફ્લેચર ભૂલી જાઓ અને તમને એવું યાદ રહે કે હેનરી રિમેકની આ વ્યાખ્યા, તો ચાલે. પિકોઇસ અને રૂસોની આ બીજી વ્યાખ્યા. આપણને વ્યાખ્યાઓ આવડવી જોઈએ, કારણ કે કાર્યક્ષેત્ર વ્યાખ્યાઓ પર આધારિત છે. પિકોઇસ અને રૂસોની વ્યાખ્યા આ પ્રકારે છે: તુલનાત્મક સાહિત્ય એટલે સાહિત્યિક પ્રવૃત્તિને માનવ ચિત્તના જ એક વિશિષ્ટ આવિર્ભાવ રૂપે યથાર્થપણે પામી શકાય એ હેતુથી તેની કૃતિઓનું ઇતિહાસ, વિવેચન અને તત્વજ્ઞાનના પ્રકાશમાં વિભિન્ન આંતર સાંસ્કૃતિક અને આંતરભાષાકીય ઘટના લેખે થતું અધ્યયન. આ અધ્યયનમાં કૃતિઓનું વિશ્લેષણમૂલક વર્ણન, વ્યવસ્થિત તુલના દ્વારા કૃતિઓના ભેદક લક્ષણોની તારવણી અને સમન્વયવાદી દૃષ્ટિથી થતું વ્યાપક અર્થઘટન, આ જાતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. બીજી રીતે પણ આને અનુવાદિત કરી શકાય, થોડુંક સહેલી બનાવી છે મેં. તુલનાત્મક સાહિત્યને માનવ મનના એક વિશિષ્ટ કાર્ય તરીકે સારી રીતે સમજવા માટે વિશ્લેષણાત્મક વર્ણન, પદ્ધતિસરની અને વિશિષ્ટ તુલના,
ઇતિહાસ વિવેચન અને તત્વજ્ઞાન દ્વારા આંતરભાષાકીય અને આંતર સાંસ્કૃતિક સાહિત્યિક ઘટનાનું સમન્વયાત્મક અર્થઘટન. જો આ વ્યાખ્યામાં સૌથી મહત્વનો કોઈ મુદ્દો હોય તો એ છે એણે સાહિત્યને માનવ મનના એક વિશિષ્ટ કાર્ય તરીકે સમજવાની વાત કરી છે. જ્યારે સાહિત્યને માનવ મનનું એક કાર્ય તમે કહો ત્યારે પછી અહીં આગળ વિશ્વ માનવ આવી જાય. વર્લ્ડ લિટરેચરની વિભાવના એની જાતે જ અહીંયા આગળ જોડાઈ જાય. અહીં બે બાબતો ખાસ ઉપસે છે. એક, તુલનાત્મક સાહિત્યનું પ્રયોજન અને બીજું તુલનાત્મક સાહિત્યની પદ્ધતિ. આ વ્યાખ્યામાં પિકોઇસ અને રૂસોની વ્યાખ્યામાં બે વાત મારી સામે આવે છે. એક છે તુલનાત્મક સાહિત્યનું પ્રયોજન અને બીજી છે તુલનાત્મક સાહિત્યની પદ્ધતિ. તુલનાત્મક સાહિત્યનું પ્રયોજન સાહિત્યને માનવ મનના એક વિશિષ્ટ કાર્ય તરીકે સમજવું તે છે. ફરી એકવાર, તુલનાત્મક સાહિત્યનું પ્રયોજન સાહિત્યને માનવ મનના એક વિશિષ્ટ કાર્ય તરીકે સમજવું તે છે. આમ માનવ મનના કાર્ય તરીકે જ્યારે સાહિત્ય આવે ત્યારે એ દેશ, કાળ, ભાષા વગેરેના સીમાડાને આપોઆપ જ અતિક્રમી જાય છે. સાહિત્ય પછી એ ગમે તે દેશ, ગમે તે કાળ, કોઈ પણ ભાષાનું હોય, એમાં માનવ મનની જે છબી ઉઠે છે તેને સમજવા માટે, એટલે કે માનવ માત્રને સમજવા માટે, એટલે કે વિશ્વ માનવને સમજવાનું આનું પ્રયોજન છે. તુલનાત્મક સાહિત્ય એના માટે પ્રયત્નશીલ છે, વિશ્વ માનવને સમજવા માટે. તો આ તુલનાની પદ્ધતિ દ્વારા તુલનાવાદી જે સાહિત્યોને, જે સર્જકોને, જે સાહિત્ય કૃતિઓને પોતાના અભ્યાસક્રમમાં આવરી લે છે એનું સમન્વયાત્મક અર્થઘટન કરવા તરફ એ વળે છે. પોતાના અભ્યાસ ક્ષેત્રમાં સાહિત્ય, સર્જકો કે સર્જનોને એ ઇતિહાસ, વિવેચન, તત્વજ્ઞાન વગેરેના સંદર્ભે તપાસે છે. આ બેઉ વ્યાખ્યા હેનરી રિમેકની અને પિકોઇસ રૂસોની એટલું તો સ્વીકારે છે કે તુલનાત્મક સાહિત્યનું ક્ષેત્ર કોઈ દેશ, કાળ કે ભાષા પૂરતું મર્યાદિત નથી, કે એ માત્ર સાહિત્ય પૂરતું સીમિત પણ નથી. દેશ, કાળ, ભાષામાં નથી બંધાતું, સાહિત્યના સીમાડાઓમાં પણ એ નથી બંધાતું. તુલનાવાદી એક સાહિત્યનો અન્ય સાહિત્યના સંદર્ભમાં જ્યારે જરૂર પડે ત્યારે અન્ય કળાઓ, વિજ્ઞાનો, સમાજ વિદ્યાઓ વગેરેના સંદર્ભે પણ વિચાર કરે છે. દાખલા તરીકે આપણે ત્યાં મુનશી પર એલેક્ઝાન્ડર ડુમાના પ્રભાવની બહુ જ વાત થઈ છે, બહુ જ. એટલે પ્રભાવને બદલે આપણે એવું વાત કરીએ કે મુનશી અને એલેક્ઝાન્ડર ડુમાની બેઉની નવલકથાની જો આપણે તુલના કરીએ તો અહીંયા બે ભાષાના બે સર્જકોની તુલના થઈ. એક ફ્રેન્ચ છે, એક ગુજરાતી છે. મુનશીની કૃતિઓની સરખામણી આપણે માત્ર ગુજરાતના ઇતિહાસ સાથે કર્યા કરીએ છીએ, પણ એની સરખામણી આ રીતે પણ થઈ શકે. ડુમા સાથે વિજયરાય વૈદ્યે સરખામણી કરી છે અને એમણે એ સરખામણી દ્વારા તારવ્યું છે કે મુનશીની નવલકથાઓનું વર્ણન, એનો કથાવેગ, એના પાત્રાલેખન, એની રજૂઆત, આ બધામાં ડુમાનો સીધો પ્રભાવ છે એવું એમણે શોધ્યું. વિજયરાય વૈદ્ય ઇતિહાસ પૂરતા મર્યાદિત ન રહ્યા, એમણે અન્ય સર્જક સાથે સરખામણી કરી. એટલે આપણે એવું કહી શકીએ કે તુલનાત્મક અભ્યાસ જો સાહિત્યનો કરવો હોય તો એ બે રીતે સંભવી શકે. એક, બે કે તેથી વધારે ભાષાના સાહિત્યની કોઈ સુનિશ્ચિત ઐતિહાસિક રીતે પુરવાર કરી શકાય તેવી ભૂમિકાને આધારે થતી તુલના. તમે પુરવાર કરી શકતા હોવા જોઈએ તો એક રીત છે, અને બીજી રીત છે
સાહિત્યનો તેના બૃહદ પરિપ્રેક્ષ્યમાં એટલે કે અન્ય માનવ વિદ્યા શાખાઓ સાથે થતો અભ્યાસ, એટલે કે કાં તો ઇતિહાસ, મનોવિજ્ઞાન, સમાજ વિજ્ઞાન વગેરે સાથે અભ્યાસ કરો, અથવા તો મુનશીએ વિજયરાય વૈદ્ય જે રીતે મુનશી અને ડુમાની સરખામણી કરી તેવી રીતે તમારી પાસે એ પુરાવા સાથે તમે વાત કરી શકો તો તમે એ રીતે કરી શકો. આ કેવી રીતે થાય? તો દાખલા તરીકે સર્જકની સર્જક સાથે થતી તુલના. આપણે ત્યાં ઉમાશંકર જોશી અને વર્ડ્સવર્થની તુલના થઈ છે, એલેક્ઝાન્ડર ડુમા અને મુનશીની થઈ છે. એક ભાષાનો બીજી રીત છે, એક ભાષાનો સાહિત્યકાર અને બીજી ભાષાનો સાહિત્ય પ્રકાર. ગઝલ કેવી રીતે આવી, સોનેટ કેવી રીતે આવ્યો, સ્નેહરશ્મિ હાઇકુ કેવી રીતે જાપાનનો સાહિત્ય પ્રકાર. એક જ પ્રદેશની બે જુદી ભાષાઓ વચ્ચે થતી સરખામણી. જો એક જ પ્રદેશની બે જુદી ભાષા, એક બાજુ તમારી પાસે મહાભારતનું નળ ઉપાખ્યાન હોય અને બીજી બાજુ તમારી પાસે પ્રેમાનંદનું નળાખ્યાન હોય. પ્રેમાનંદના કોઈ પણ આખ્યાનને તમે રામાયણ કે મહાભારત સાથે જ્યારે સરખાવો છો ત્યારે હકીકતે તમે તુલના જ કરો છો, સરખામણી જ કરો છો. પ્રેમાનંદે મૂળ કૃતિમાં આટલા ફેરફાર કર્યા એવું પણ આપણે કહીએ છીએ, અથવા તો આપણે એવું કહીએ છીએ કે પ્રેમાનંદે નળના પાત્રને અથવા તો દમયંતીના પાત્રની એવી તો ગ્રામીણ બતાવ્યું કે હાસ્ય નિપજવાને બદલે પાત્ર હાસ્યાસ્પદ થઈ ગયું. તો તમારા મનમાં ત્યારે મૂળ દમયંતી છે, મૂળ નળ છે, એટલા માટે તમે આવી સરખામણી કરો છો. રણયજ્ઞ, કુંભકર્ણનું ઉદ્દાતીકરણ, રાવણ, મંદોદરી, રામ, આ બધા પાત્રો આપણને પરિચિત છે. એ આપણા માટે માઇથોલોજીકલ કેરેક્ટર્સ છે. અને એને પ્રેમાનંદ કેવી રીતે તમારી સામે લાવે છે? તો તમે તમારા જ પ્રદેશમાં તમે પ્રેમાનંદથી આગળ નથી જતા, પણ તમે મહાભારત અને રામાયણ પાસે જાઓ છો. સરખામણી આ રીતે પણ થાય. અથવા કોઈ એક ભાષાના સાહિત્ય સર્જન અથવા સર્જક પર કોઈ બીજી ભાષાના સાહિત્યિક આંદોલનનો પ્રભાવ પડ્યો હોય એની પણ તુલના થઈ શકે. દાખલા તરીકે સરરિયાલિઝમ, પરાવાસ્તવવાદ એ ફ્રેન્ચ આંદોલન હતું, ફ્રેન્ચની ચળવળ હતી, પણ સિતાંશુ યશેશચંદ્ર આપણા મોટા ગજાના કવિ, એના પર જ્યારે સરરિયાલિઝમનો પ્રભાવ પડે અને એ પ્રકારની રચનાઓ કરે તો તમે એ પ્રમાણે એ પ્રકારની સરખામણી કરી શકો. અથવા તો એબ્સર્ડ નાટકો, અને આપણે ત્યાં એબ્સર્ડનો પ્રભાવ, અથવા તો અસ્તિત્વવાદનો આપણે ત્યાં પ્રભાવ. આ બધા વાદ હોય, વિભાવના હોય, એ બીજા દેશમાં જન્મ્યા છે અને એનો પ્રભાવ આપણે ત્યાં આપણા સર્જકોએ ઝીલ્યો છે અને એની તુલનાત્મક અભ્યાસ આપણે કરી શકીએ. એ કઈ રીતે થાય એના માટે આપણે ત્રીજી એક મહત્વની વ્યાખ્યા લઈએ. એ વ્યાખ્યા છે પ્રેવરની. પ્રેવર, SH પ્રેવર, S પછી ડોટ, H પછી ડોટ, પ્રેવર. તુલનાત્મક સાહિત્યની SH પ્રેવરે જે વ્યાખ્યા આપી છે એ નીચે પ્રમાણે છે. એની વ્યાખ્યા આ પ્રમાણે છે: વિરોધ, સાદૃશ્ય, મૂળ સ્ત્રોત અથવા અસરની તપાસ દ્વારા એક કરતાં વધુ ભાષાની સાહિત્યિક કૃતિઓ કે સાહિત્યિક સિદ્ધાંતો અને વિવેચનની કૃતિઓ સમેતની પરીક્ષા અથવા જુદી જુદી ભાષાઓ બોલતા બે કે વધારે જૂથ વચ્ચેના સાહિત્યિક સંબંધો અને વ્યવહારોનો અભ્યાસ. હું પ્રેવરની વ્યાખ્યા ફરી એકવાર કહું છું જેથી તમે લખી શકો. વિરોધ, સાદૃશ્ય, મૂળ સ્ત્રોત
ઓરિજિનલ સોર્સ જેને આપણે કહીએ છીએ, મૂળ સ્ત્રોત અથવા અસરની તપાસ દ્વારા એક કરતાં વધારે ભાષામાંની સાહિત્યિક કૃતિઓની પરીક્ષા એટલે આપણે એનું મૂલ્યાંકન કરીએ, તપાસ કરીએ, સમીક્ષા કરીએ, જે અથવા જુદી જુદી ભાષાઓ બોલતા બે કે વધારે જૂથ વચ્ચેના સાહિત્યિક સંબંધો અને વ્યવહારોનો અભ્યાસ. માત્ર સાહિત્યિક કૃતિઓ નથી, સાહિત્યિક સિદ્ધાંતો પણ છે અને એમાં વિવેચનની કૃતિઓનો પણ સમાવેશ થાય છે. પ્રેવરની વ્યાખ્યા, આગળની જે બે વ્યાખ્યા આપી આપણે, હેનરી રિમેક અને પિકોઇસ અને રૂસોની, એ વ્યાખ્યાથી બે બાબતે જુદી પડે છે. એક કરતાં વધુ રાષ્ટ્રીય સંસ્કૃતિ વિશેની તુલનાવાદીની જાણકારી. તુલના કરવા નીકળ્યા છો તો બીજા દેશ વિશે, એના વાદ વિશે, એની વિભાવના વિશે, એના વલણો વિશે તમને ખબર હોવી જોઈએ. અસ્તિત્વવાદ હોય, એબ્સર્ડ નામની વિભાવના હોય, પરાવાસ્તવવાદ હોય, તમને એની ખબર હોવી જોઈએ. એટલે એક કરતાં વધુ રાષ્ટ્રીય સંસ્કૃતિ વિશેની તુલનાવાદીની જાણકારી, અને બીજું સાહિત્ય અને અન્ય જ્ઞાનના ક્ષેત્રો વચ્ચેનો સંબંધ. અહીં આગળ આપણે 3 વસ્તુ જરાક પહેલા સ્પષ્ટ કરી લઈશું, અને એ 3 વસ્તુ આ છે જે તુલનાત્મક સાહિત્યના કાર્યક્ષેત્રમાં આવે છે. અસર એટલે ઇન્ફ્લુઅન્સ, સાદૃશ્ય, અને ત્રીજું છે પરંપરા, ટ્રેડિશન. અસર એટલે શું? સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કરનાર તુલનાવાદી અસરની વાતથી દૂર રહી શકતો નથી. જો કે સાહિત્યિક અસર વિશે હજુ તુલનાવાદીઓ એકમત થઈ શક્યા નથી. અસરોના અભ્યાસમાં મુખ્યત્વે 3 વિગત તપાસવામાં આવે છે. 1. અસર ખરેખર શું છે? 2. એને કઈ રીતે વર્ણવી શકાય? અને 3. એ કયો હેતુ પાર પાડે છે? સાહિત્યિક અસર વિશે કોઈ એક મત પ્રવર્તમાન નથી. કોઈ રાજકીય અસર, વ્યક્તિગત ગ્રહણની પ્રક્રિયા, સર્જકનો પ્રભાવ જુદી જુદી રીતે વર્ણવે છે. ક્લોડીએ ગિલેનના મત પ્રમાણે સાહિત્યિક અસર એ માનસશાસ્ત્રીય મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એટલે તમે અહીંયા મુનશી પર થયેલી ડુમાની અસરનો દાખલો આપી શકો. મુનશીએ ડુમા વાંચ્યા, એના પરિણામે એમના મન પર આવો પ્રભાવ એમણે ઝીલ્યો. એના બાલાકી, આગળ આપણે લીધું ક્લોડીએ ગિલેન, જે મનોવૈજ્ઞાનિક અસરની વાત કરે છે. એના બાલાકી આને નિષેધાત્મક અસર તરીકે પણ ઓળખાવે છે. આપણે ત્યાં અંગ્રેજી, રશિયન અને ફ્રેન્ચ ઘટના પ્રધાન ટૂંકી વાર્તાઓના પ્રવાહમાં લખાયેલી જે ટૂંકી વાર્તાઓ હતી, એના પ્રતિકારમાં સુરેશ જોશી વગેરે જે પ્રકારે ઘટનાના તિરોધાન કરતી વાર્તાઓ લખવાનું જે આહ્વાન કરે અથવા તો એવો પ્રયાસ કરે, તો એ નિષેધાત્મક અસરનો નમૂનો ગણી શકાય. અસર બે પ્રકારની હોય, વિધેયાત્મક અને નિષેધાત્મક, બે પ્રકારની અસર હોય. ક્યારેક કોઈ એક સર્જનમાં બે એક સાથે, દાખલા તરીકે મધુરાઈમાં ઘટનાઓ પણ છે અને એનાથી ભાગી છૂટવાની પ્રયાસ પણ છે, તો બે અસર એક જ સર્જકમાં એક સાથે જોવા મળે. બીજું સાદૃશ્ય માટે એનેલોજી અથવા પેરેલલ એવા શબ્દો પ્રયોજાય છે. કોઈ સંબંધ ન હોય એવી બે કૃતિઓ વચ્ચે તમને સરખાપણો દેખાય. એની સંરચના, એનો મિજાજ, એનો વિચાર, ક્યાંક આખા દૃશ્ય સરખા દેખાય અને તમે સાબિત કરી શકો એવું કંઈ જ ના હોય, ત્યારે તમારે કહેવું પડે કે આ સાદૃશ્યના પ્રભાવે આવું થયું. દાખલા તરીકે પર્લ બર્કની ધ ગુડ અર્થ, એ નવલકથા અને પન્નાલાલની માનવીની ભવાઈ, એની સંરચના અને મિજાજ અને વિચારમાં બહુ બધું સાદૃશ્ય છે. હું હજુ એક આમાં દ્રષ્ટાંત ઉમેરું. સ્ટાઇનબેકની એક અદ્ભુત નવલકથા ધ ગ્રેપ ઓફ રોથ, એને
ભવાઈનું છેલ્લું દ્રશ્ય ઉજ્જડ આભલે અમી, જેના માટે આપણે ત્યાં બહુ વિવેચકોએ વિવાદ પણ કર્યો કે આવું તે કંઈ હોય. અહીં આગળ રાજુ કાળુને સ્તનપાન કરાવડાવે છે. પેલી નવલકથામાં ગ્રેપ્સ ઓફ રોથની અંદર દીકરી પરણ્યા વગર માં થયેલી છે અને સંતાનનું મૃત્યુ થયું છે. ચારે બાજુ ભીષણ દુષ્કાળ છે, કોઈ પાસે કશું ખાવાનું નથી. પેલી દીકરીના સ્તન ઉભરાઈ રહ્યા છે ધાવણથી, અને એ સમયે રસ્તામાં એક માણસ ભૂખ અને તરસથી મરી રહ્યો છે, ત્યારે મા દીકરીને એને દવડાવવા માટે કહે છે. તો આ જે દૃશ્ય છે, આપણે નથી માનતા કે પન્નાલાલ સ્ટાઇનબેકને વાંચવા ગયા હોય, પણ આ સાદ્રશ્ય તો છે, સરખાપણું તો છે. એટલે આ અભ્યાસ બહુ જ રસ પડે એવો થાય. અહીં સામ્ય સાથે વૈષમ્ય પણ તમે શોધી શકો. અને ત્રીજો મુદ્દો છે પરંપરા. એક દેશના લોક સાહિત્યમાં કયા કથા ઘટકો હતા, એમાંથી કઈ કથાઓ નીપજી, આને આપણે પરંપરા કહી શકીએ. અને એ પરંપરાઓ બીજે યાત્રા કરીને ક્યાં ક્યાં આ કથાઓને લઈ ગઈ. દાખલા તરીકે યુલિસિસના વિષય વસ્તુનો દાંતે પણ ઉપયોગ કરે, અને જેમ્સ જોઇસ યુલિસિસ નવલકથામાં એનો ઉપયોગ કરે. અથવા લેઝરસ એ એન્દ્રીચિવ પણ લખે, દોસ્તોવસ્કી પણ અને એલિયટ પણ. આ એક જ પાત્રનો ત્રણેય સર્જકો ઉપયોગ કરે. તો પરંપરામાંથી તમે શું લો છો, કેવી રીતે લો છો? ભાસ મહાભારતની પરંપરામાંથી શું લે છે? માઇથોલોજીકલ અભ્યાસ પણ થઈ શકે અને પરંપરામાંથી પણ થઈ શકે. અસર, સાદૃશ્ય અને પરંપરા આ ત્રણેય મુદ્દાઓનું સ્વતંત્ર મૂલ્ય હોવા છતાંય એકના અભ્યાસ વખતે બીજાના કેટલાક અંશો એની અંદર આવી જ જાય છે. એટલે હજુ એક નાનકડી બે વ્યાખ્યા રહી જાય છે. એક વ્યાખ્યા છે કડનની, જો મને મળે તો હું કહું છું, અને એક વ્યાખ્યા છે ડિક્શનરી ઓફ લિટરરી ટર્મ્સમાં આવી વ્યાખ્યા આપી છે: વિવિધ લોકો અને રાષ્ટ્રોના સાહિત્યોના સંબંધો અને સામ્યોનું પરીક્ષણ અને પૃથક્કરણ. પરીક્ષણ અને પૃથક્કરણ એવું એ કહે છે. આ તમામ વ્યાખ્યાઓ અને ચર્ચાઓ પછી તુલનાત્મક સાહિત્યના સ્વરૂપ વિશે આપણે નીચેના મુદ્દા તારવી શકીએ. 1. તુલનાત્મક સાહિત્ય કોઈ એક દેશ કે એક કાળમાં બંધાઈ રહેતું નથી. 2. તે એક તરફથી સાહિત્ય અને બીજી તરફથી સાહિત્ય ઈતર અન્ય જ્ઞાન ક્ષેત્રો સાથેનો સંબંધ વિચારે છે. અન્ય જ્ઞાન ક્ષેત્ર કો, અન્ય વિદ્યા શાખાઓ કો, અર્થ એક જ છે. 3. એક જ પ્રદેશની વિભિન્ન ભાષાઓના સાહિત્યોની તુલના પણ એમાં શક્ય છે. દાખલા તરીકે એક જ દેશ ભારત, આપણે તો કેટલી બધી ભાષાઓ છે. ફણીશ્વરનાથ રેણુની મહિલા આંચલની સાથે માનવીની ભવાઈની થીમેટિક તુલના. હું તો આગળ જાઉં, માનવીની ભવાઈ સાથે થોમસ હાર્ડીની ટેસ ઓફ ડર્બરવિલેની તુલના પણ થઈ શકે, જો આપણને અંગ્રેજી આવડતું હોય તો. 4. એક કરતાં વધારે ભાષામાં જો એક જ સર્જક લખતો હોય તો એની વિવિધ ભાષાઓની કૃતિઓ વચ્ચે પણ તુલના કરી શકાય. આ તુલના કરતી વખતે અભ્યાસ અંતર્ગત કૃતિઓના સામ્ય વૈષમ્યની ચર્ચા કરવી જોઈએ. આગળ કૃતિ અને એના મૂળ સ્ત્રોતની ચર્ચા પણ સંભવી શકે. તુલનાત્મક સાહિત્યમાં પૃથક્કરણનો ખાસ મહિમા છે. માત્ર સર્જનાત્મક સાહિત્ય જ નહીં, પરંતુ સાહિત્ય શાસ્ત્રના ગ્રંથો કે વિવિધ સાહિત્યિક વાદ, વલણો અને ચળવળોની તુલના પણ સંભવી શકે. તો તુલનાત્મક સાહિત્ય, એની વ્યાખ્યા, એની વિભાવના, એનું કાર્યક્ષેત્ર, એના લક્ષણો. આપણે આટલી વાત કરી. આવતીકાલે આપણે
તુલનાત્મક સાહિત્યના બે મુખ્ય અભિગમ, ફ્રેન્ચ અભિગમ અને અમેરિકન અભિગમની વાત કરીશું.